ચેનલ પર નવા હોય તો સંજેલી લાઈવ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર. દાહોદ જિલ્લામાં યોજાયો ચૂલનો મેળો. દાહોદ જિલ્લાના રણિયાર ગામે ધૂળેટીના દિવસે યોજાતા ચૂલના મેળામાં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર ચાલી આસ્થા વ્યક્ત કરે છે. આ અનોખી પરંપરા જોવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાહોદ જિલ્લાના અનેક લોકો રોજગાર માટે બહાર જતા હોય છે, પરંતુ હોળીનો તહેવાર મનાવવા પોતાના વતન પરત ફરતા હોય છે. હોળીના 5 દિવસ પહેલા એટલે 11થી જ જિલ્લામાં વિવિધ સ્થળોએ મેળાઓ શરૂ થાય છે. તેમાં સૌથી વિશેષ ઓળખ ધરાવે છે ચૂલનો મેળો, જે હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે. આ મેળો ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે, લીમખેડા તાલુકાના દુધિયા અને રણધીકપુર ખાતે તેમજ ગોવિંદગુરુ લીમડી તાલુકાના રણિયાર ગામે યોજાય છે. તેમાં રણિયાર ગામનો મેળો સૌથી વિશાળ અને આકર્ષણનું કેન્દ્ર ગણાય છે, જ્યાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો હાજરી આપે છે. 11થી લઈ 5મ સુધી જિલ્લામાં અનેક મેળાઓ યોજાય છે, પરંતુ રણિયાર ગામે ધૂળેટીના દિવસે યોજાતા ચૂલના મેળાનું વિશેષ મહત્વ છે. આ મેળો રણિયાર ગામ સ્થિત રણછોડરાય મંદિરના પટાંગણમાં યોજાય છે. અહીં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ 2 પ્રકારની ચૂલ ચાલે છે. ગરમ ચૂલ માટે ગામમાંથી ઘરે ઘરે લાકડા અને ઘી એકત્રિત કરવામાં આવે છે. મેળાની શરૂઆતમાં અંદાજે 5x25 હાથ લાંબો, 1.25 હાથ પહોળો અને 5.25 હાથ ઊંડો ખાડો ખોદવામાં આવે છે. સૌપ્રથમ લોકો હાથમાં પાણીનો લોટો અને નાળિયેર લઈને પોતાની માનતા મુજબ ઠંડી ચૂલ પર ચાલે છે. ત્યારબાદ એ જ ખાડામાં એકત્રિત કરેલા સૂકા લાકડા પ્રગટાવવામાં આવે છે. લાકડા ધગધગતા અંગારામાં ફેરવાયા બાદ લીમડાની ડાળીઓ અને પાંદડા વડે ઘીની આહુતિ આપવામાં આવે છે. ચૂલમાં ચાલતા પહેલા શ્રદ્ધાળુઓ નજીક આવેલા તળાવમાં સ્નાન કરે છે અને ભીના કપડામાં ચૂલના 5 ફેરા ફર્યા પછી ધગધગતા અંગારાઓ પર ચાલે છે. લોકો પોતાની માનતા પૂર્ણ કરવા તથા સારો વરસાદ પડે તેવી કામના સાથે આ વિધિ નિભાવતા હોય છે. વિશ્વાસ અને આસ્થાના આ પ્રતીકરૂપ મેળામાં અંગારાઓ પર ચાલ્યા બાદ ભાગ લેનારાઓને કોઈ ઈજા કે તકલીફ ન થતી હોવાની માન્યતા છે. આ કારણે વર્ષો જૂની આ પરંપરા આજે પણ યથાવત રહી છે અને દરેક સમાજના લોકો ભક્તિભાવથી તેમાં જોડાઈ રહ્યા છે. સંજેલી લાઈવ, મહેન્દ્ર ચારેલ, દાહોદ. ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં રણિયાર ગામ આવેલું છે. ત્યાં રણછોડરાયજીનું મંદિર છે. રણછોડરાયજીના મંદિરની આગળ ચૂલ ચાલવાનો મહત્વ છે. 5.25 ફૂટ લાંબો અને 1.25 ફૂટ ઊંડો ખાડો ખોદીને તેમાં લાકડા સળગાવવામાં આવે છે અને ત્યાં ધગધગતા અંગારામાં ભક્તજનો ચાલે છે. અને બધાની પોતપોતાની માનતા હોય, માનતા પૂરી થાય છે એટલા માટે લોકો ચાલે છે. આ ચાલે છે એમાં કોઈને ઈજા નથી થતી? આજ સુધી કોઈને કંઈ એવું બન્યું જ નથી વર્ષોથી. આની પાછળનું કારણ શું માને? ભગવાનની શ્રદ્ધા, રણછોડરાયજીની શ્રદ્ધા છે. લક્ષેશ પટેલ. બોલો. હા, ગુરુ ગોવિંદસિંહ લીંબડી તાલુકાની અંદર રણિયાર સરકારી ગામ આવેલું છે. ત્યાં વર્ષોથી રણછોડરાય મંદિરનું પુરાણું મંદિર છે. તો પુરાણા મંદિરના પટાંગણની અંદર 5-6 ફૂટ લાંબો ખાડો ખોદી 1.5 ફૂટ જેવો ઊંડો કરવામાં આવે. એના પર બાવળના લાકડાની ગરમ ચૂલ લગાડવા હોય. એમાંથી ભક્તો ખુલ્લા પગે અંદર ચાલે છે અને વર્ષોથી લોકો પોતાની માન્યતા પ્રમાણે, પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાન પર શ્રદ્ધા રાખી અને આખો ચાલતા હોય. આજ સુધી કોઈને કંઈ નુકસાન થયું નહીં. નાની મોટી કોઈ વિટમણા હોય સારી તો આનાથી દૂર થઈ એવું લોકોનું માન્યતા છે. હું લગભગ 25 વર્ષથી આ ચૂલની અંદર ચાલુ છું. અત્યારે બહુ સારો અનુભવ છે. કોઈ તકલીફ થતી નથી, કોઈને આજ સુધી કોઈ ઈજા થઈ નથી અને ભગવાન રણછોડરાય સૌનું કલ્યાણ કરે છે. મારું નામ સોલંકી કિરણસિંહ રતનસિંહ. બોલો. ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં રણિયાર સરકારી ગામ આવેલું છે. આ ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે. આ વખતે ધૂળેટીના દિવસે ચંદ્રગ્રહણ હોવાના કારણે તારીખ 4/3/2026ના રોજ, બુધવારના રોજ આ મેળો ભરાય છે. આ મેળાનું એક આગવું અતિ વિશેષ મહત્ત્વ એવું છે કે શ્રી રણછોડરાયજીના મંદિરના પટાંગણમાં 5.25 હાથ લાંબી, 1.25 હાથ ઊંડી અને 5.25 હાથ પહોળી એવી 1.25 હાથ પહોળી એવી એક ચૂલ ખોદવામાં આવે છે. આ ચૂલની અંદર જે દૂર દૂરથી ભક્તજનો આવે છે તેઓ ઠંડી ચૂલ અને ગરમ ચૂલની બંને માનતા રાખતા હોય છે. આ ચૂલની અંદર દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાંથી, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ગામોમાંથી ભક્તજનો આવતા હોય છે. ઠંડી ચૂલ ચાલવાનું મહત્ત્વ એવું છે કે જે સળગાવ્યા પહેલાં ઠંડી ચૂલ ચાલતા હોય છે. ત્યારબાદ 2 વાગ્યાની આરસામાં ગરમ ચૂલ ચાલતા હોય છે. આ ગરમ ચૂલની અંદર 10 થી 12 મણ લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડાની અંદર શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ શુદ્ધ ઘી હોમ્યા પછી એના ધગધગતા અંગારાની અંદર જે ભક્તજનો આવેલા હોય છે
તેઓ નજીકના તળાવમાં શુદ્ધ પવિત્ર સ્નાન કરી અને હાથમાં જળ અને શ્રીફળ લઈ અને પોતાની માનતા સાથે આ ગરમ ધગધગતા અંગારામાં જેમાં ઘી હોમ્યા બાદ કમર સુધીની ઝાડા ઉત્પન્ન થાય છે કે તેની અંદર ખુલ્લા પગે ચાલતા હોય છે. આ કળિયુગમાં પણ શ્રી રણછોડરાયજી તેઓની સર્વેની મનોકામના પૂરી કરે છે અને એક એવું આ આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું ધામ છે કે જે વર્ષોથી પરંપરાગતથી આ ચૂલનો મેળો ચાલતો આવ્યો છે. મહેશભાઈ પટેલ.